ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જનરેશન ગેપ એટલે કે જૂની પેઢી અને નવી પેઢી વચ્ચેનો ગજગ્રાહ. ખાસ કરી અને સાસુ અને વહુ વચ્ચે હંમેશા જનરેશન ગેપને કારણે ગજગ્રાહ ચાલતો હોય છે. આજની નવી પેઢી છે એ નોકરી કરે છે, પોતાની રીતે સ્વતંત્ર રહેવા ટેવાયેલી હોય છે. જ્યારે સાસુ છે એ અમે તો અમારા જમાનામાં આમ કરતા, આટલું કામ કરતા એવી રીતે કેવા ટેવાયેલી હોય છે, જેને કારણે જૂની પેઢી અને નવી પેઢી વચ્ચે હંમેશા ચકમક ઝર્યા કરે છે. તો જૂની પેઢીને પણ સમજવાની જરૂર છે, ખાસ કરી અને સાસુઓએ, કે હવે તમારો જમાનો નથી રહ્યો. તમારા વિચારો બદલો, થોડું તમારા સ્વભાવમાં પણ પરિવર્તન લાવો. આને કારણે લોકો છે એ નવી પેઢીને અને આજની નોકરી કરતી છોકરીઓને દોષિત ગણે છે. તો આ જનરેશન ગેપ છે એ મોટી ખાઈ છે. જો દરેક સાસુ અને વહુ દરેક રીતે પોતાની સમજણથી આ જનરેશન ગેપને ઓછો કરે તો ખૂબ જ સરસ જીવન જીવી શકાય છે. મારી આ વાતથી આપ સહમત હો તો યસ જરૂર કમેન્ટ કરજો, અને મારો આ વિડીયો પસંદ પડે તો લાઈક, કમેન્ટ અને શેર જરૂરથી કરજો. ધન્યવાદ.